હોળીનો પર્વ નજીક આવી રહ્યો છે, જેને લઈ રાજકોટમાં ઠેર ઠેર રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રીનાથધામ હવેલી ખાતે હોળી રસિયા કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં વૈષ્ણવ આચાર્ય વ્રજરાજકુમારના માર્ગદર્શન હેઠળ હોળી રસિયાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 7000 હરિભક્તો જોડાયા હતા। આ તકે મુખ્ય મહેમાન તરીકે ભરતભાઈ બોગરા, બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા, વિજયભાઈ રૂપાણી અને ભાનુબેન બાબરિયા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હું જગદીશભાઈ કોટડિયા, મહામંત્રી કૃષ્ણ સંસ્કાર વડ, અને મારી સાથે અમારા કૃષ્ણ સંસ્કાર વડના ચેરમેન શ્રી મૌલેશભાઈ ઉકાણી પત્ર ઉપસ્થિત છે। આજ રોજ રાજકોટના આંગણે 1 માર્ચના શ્રીનાથ હવેલીના સાનિધ્યમાં યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજીના માર્ગદર્શન હેઠળ સર્વ ભાવિકો માટે આજે એક સુંદર મજાનો ખુશીનો દિવસ છે, કારણ કે હોળી રસિયાનો પ્રોગ્રામ આજે અહીંયા ભાવ વિભોર થઈ જાય એ રીતે ભક્તજનો એકદમ ઉત્સાહમાં છે બધા, અને અત્રે બધા પ્રસાદી લઈ અને ત્યાં ઉપસ્થિત થશે। અત્રે 3 થી 4000 લોકો આમાં લાભાન્વિત થશે અને સુંદર મજાના આ પ્રોગ્રામમાં વૈષ્ણવાચાર્યની ઉપસ્થિતિમાં હોળી રસિયાનો એટલો બધો સુંદર મજાનો પ્રોગ્રામ થવાનો છે કે જેટલા બધા જે વૈષ્ણવો છે એ બધા એકબીજા ભાવવિવર થઈ અને આ પ્રોગ્રામને લાભાન્વિત થશે। એ વર્ષે પણ 4000 થી 5000 લોકો અહીંયા ઉમટી પડ્યા હતા, અને અહીંયા અમે અત્યારે 7000 જેવા લોકોનું આયોજન સુંદર મજાનું કર્યું છે। વ્યવસ્થાના ભાગરૂપે પાર્કિંગનું પણ સુંદર મજાનું આયોજન કર્યું છે, કારણ કે એક યુવા વૈષ્ણવાચાર્યનો હંમેશા સંદેશ હોય છે કે ભાઈ સ્વચ્છ ભારતના અભિયાનના ભાગરૂપે આપણે કંઈક ને કંઈક અહીંયા સુગમ વ્યવસ્થા જળવાય એ બેઝ ઉપર કાર્ય કરવાનું, અને દરેક કાર્યકરો અત્યારે અમારી 108 લોકોની જે ટીમ છે એ સતત કાર્યશીલ છે।